હેલો માય યુટ્યુબ ફેમિલી। તો આજે આપણે આખા ભરેલા બટેકાના બનાવવાના છે લસણિયા વડા। તો ચાલો આને આપણે છોલી અને બાફવા મૂકી દેસી। ઢોકરીઓ હોય તો ઢોકરીયું ને કુકર હોય તો કુકર, આને છોલીને। તો ચાલો આજનો બ્લોગ કંઈક મસ્ત આવવાનો છે। હેલો ફ્રેન્ડ, તો આપણે કુકરમાં પાણી ભર્યું છે અને છોલીને બટેકાને બાફવા મૂકીશું। 2 સીટી કરીશું, વીરકાચા રાખવાના છે। તો ચાલો આપણે 2 સીટી માટે કુકરને ચડાવી દે। તો હેલો માય યુટ્યુબ ફેમિલી, આપણે લસણની ચટણી બનાવવાની છે, જે આપણે બટેકા અહીંયા બાફવા મૂકી દીધા છે અને અહીંયા આપણે હવે લસણ મિક્સરમાં ક્રશ કરવાની છે। તો ચાલો આપણે ક્રશ કરી લઈએ। એમાં નાખી મીઠું, વઘાઈણી અને કોથમરી અને મરચાંની ભૂકી, જેટલું તમે તીખું ખાવ ને એટલું। તો ચાલો બી કન્ટિન્યુ આજે બ્લોગમાં જોડાયેલા રહેજો। તો ચાલો ફ્રેન્ડ, આમાં મીઠું નાખ્યું છે ને, હવે આપણે એમાં હિંગ નાખીશું સ્વાદ અનુસ્વાદ, અને તીખું તમે જેટલું ખાવ એટલું તીખું। તો ધાણા પાવડર, અને લીલા ધાણા। આ આપણે ભરેલા, મતલબ આપણે જે ભરેલા વડા બનાવીએ છીએ ને, લસણિયા વડાની આપણે રેસીપી શેર કરીએ છીએ તમારી સાથે। ફ્રેન્ડ, આપણે બટેકામાં મીઠું નાખીને આવા ઈરકાચા બાફી લીધા છે। અહીંયા ચટણી લસણની રેડી છે। તો હવે આપણે એને ચાકુથી કટ કરશી અને પછી એને લસણની ચટણીમાં ભરીશું। તો ચાલો બી કન્ટિન્યુ બ્લોગમાં જોડાઈએ। કાંઈ દેતું નથી, આમ રાખો, કાંઈ રાખો। ફ્રેન્ડ, આપણે વડા માટેનો લસણિયા વડા માટેનો મસાલો બસ ખાલી મીઠું અને ચણાનો લોટ ને એમાં પાણી એડ કરીશું। અને જે પ્રમાણે તમારે ઘાટો રાખવો હોય એ પ્રમાણે લોટ રાખી શકો છો, સામાન્ય। તો ચાલો આપણે લોટ કરી લઈએ પેલા તૈયાર। તો મારી મમ્મી કરે છે લોટ તૈયાર મસ્ત મજાનો લસણિયા વડા। અને આપણા બટેકા ઠરી જાય એટલે આપણે આ એમાં પૂરણ ભરી દઈશું। આવી રીતના એક મેં ભર્યું છે પણ ઠર્યા નથી એટલે બરાબર કરવાનું નથી। તો ચાલો બી કન્ટિન્યુ બ્લોગમાં જોડાયેલા। બટેકું તો ચાલો ફ્રેન્ડ, આપણે આવી રીતના કટ કરી અને એમાં આપણે લસણની ચટણી ભરવાનું છે। આવી રીતના જો પછી દબાવી દેવાનું, બારીક બારીક એવી રીતના આપણે કરવાનું છે। જેટલા બટેકાને નાનું હોય એમાં થોડું કટ કરવામાં ધ્યાન રાખજો। આવી રીતના ચમચીથી ભરાશે તો જોઈ લે। બહાર બહુ નહીં નીકળતો, તેલ વાળી ચટણી થાય તો ખબર છે। તો ફ્રેન્ડ, જેમ બને એમ ઓછી ભરજો। ચટણી પાણી નાખ્યું તો બગડે ખાવા થાય ને માં દીકરી। તો બસ બંધ કરી દો। તો જોઈ લો ફ્રેન્ડ, મેં આટલા બધા ભરી લીધા ને હજી આટલા બાકી છે। તો આમાં થોડો ટાઈમ લાગે અને જોઈ લો। અને હવે મારી મમ્મી આમાં ડુબાવીને એને આમાં તળશે, કઢાઈ મૂકી દીધી છે। એ પોતા માટે મરચાંના ભજીયા પણ કરે છે, કા મમ્મી ભાવે? તો જોઈ લો ફ્રેન્ડ, મમ્મીએ મરચાંના પણ કર્યા ને અમે કર્યા છે લસણિયા વડા। જોઈ લો ફ્રેન્ડ, આપણા લસણિયા વડા ધીમા તાપે તરાય છે। મેં બધા આવી રીતના ચાકુથી કટ કરીને બધામાં લસણની ચટણી ભરી નાખી છે। તો મસ્ત મજાના ગુજરાતીને ભાવે ને એવી રેસીપી છે આજે। તો અવશ્ય તમે બનાવજો ને। અહીંયા મારા મમ્મી જો ગેસમાં ગરમા ગરમ શિયાળાની મોજ
ફ્રેન્ડ આવી રીતના એક એક કરીને તમે કરી શકશો. જો તો આ ખાવાની એકદમ મજા આવે એવા આપણે અહીંયા ગરમા ગરમ રેડી છે. મારી મમ્મી બધા કરી લે. જો આવી રીતના કરી આવી રીતના નાખવાનું. यहाँ जी अटला बता पड़िया से फ्रेंड अच्छे से तल गए हैं हमारे लसणिया वड़ा ने આપણે હવે પાછા એક એક કરીને એડ કરીશું. જોઈ લો મમ્મી અહીંયા કડાઈમાં ડૂબાવશે. તો આવી રીતના બધાને બારી બારી કરી લેવાનું છે. તો ફ્રેન્ડ આટલા રહ્યા છે જોઈ લો. અને મારી મમ્મી હજી કડાઈમાં તરે જ છે કન્ટિન્યુ. તો ગાઈસ જોઈ લો મસ્ત મજાના આપણા લસણિયા વડા રેડી થાય છે. ગિરાઈ મજાક બસ. તો ગાઈસ થઈ ગયા છે આપણા લસણિયા વડા રેડી. જોઈ લો અહીંયા બરોબર બધું માપેથી અહીંયા તરાઈ ગયા છે. જો મસ્ત મજાના જોઈ એકદમ યમ્મી ટેસ્ટી. હા હા તો જોઈ લો ફ્રેન્ડ આપણા એકદમ લસણિયા વડા રેડી છે. દહીં સાથે પણ લઈ શકો છો અને આપણે ચટણી પણ સાથે લઈ શકો છો. તો આજે મેં આ રેસીપી તમારી સાથે શેર કરી છે અને આ ખાવામાં યમ્મી અને ટેસ્ટી તમે ઘરે પણ ફટાફટ બનાવી શકો છો કેમ કે આ બધું તમારી પાસે હોય છે. તો જોઈ લો ફ્રેન્ડ મસ્ત રેસીપી આપણી રેડી છે લસણિયા વડાની.